સૌને નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં બાયસેકના માધ્યમથી ગુજરાતના ખૂણેથી જોડાયેલા માતા પિતા, વાલીઓ, પરિવારજનો અને શિક્ષણવિદોનું હું ડૉક્ટર રૂપમ ઉપાધ્યાય હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સત્રમાં આપણી સાથે ઉપસ્થિત છે, આપણને માર્ગદર્શન આપવાના છે તેવા હિતાર્થીબેનનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હિતાર્થીબેન વ્યાસ કે જેઓ 35 વર્ષથી શિક્ષણ અને બાળ ઉછેર સંદર્ભે પોતાના અનુભવનો લાભ આપી રહ્યા છે, માર્ગદર્શન આપવા આપણને આજે ઉપસ્થિત થયા છે. તેઓ અમદાવાદ મોગલી કિડ સંસ્થામાં તેઓ 10 વર્ષ સુધી પોતાના શિક્ષણથી એમણે બાળકોને અને વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા છે. આ ઉપરાંત તેઓ જાયન્ટ્સ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ સંસ્થાના પ્રમુખ તરીકે પણ તેઓ 3 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. પ્રિવિલેજ બાળકો માટે તેઓ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને પ્રિવિલેજ બાળકો માટે તેઓ નિદાનાત્મક કાર્ય થકી શિક્ષણ એમને આપવા માટે અને એમની શૈક્ષણિક કારકિર્દી ઉન્નત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેવા હિતાર્થીબેન વ્યાસ એમને આપણે આજે આવકારીએ છીએ અને પુનઃ તેમનું સ્વાગત કરીએ છીએ. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આજે આપણી સાથે હિતાર્થીબેન વ્યાસ બાળ ઉછેર અને બાળ વિકાસ સંદર્ભે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવા ઉપસ્થિત થયા છે. આજે આપણે જે વાત કરવાના છીએ એમાં 3 વર્ષ સુધીના બાળકોના માતા પિતા જ્યારે અમારે ત્યાં આવતા હોય છે, યુનિવર્સિટીમાં આવતા હોય છે અથવા તો ક્યારેક સમાજના પ્રસંગમાં પણ મળતા હોય છે, ત્યારે કેટલીક મૂંઝવણ હોય છે એમને અને કેટલાક પ્રશ્નો એમને પૂછતા હોય છે. તો એ પ્રશ્નો ગુજરાતના તમામ વાલીઓ સુધી પહોંચે, એના જવાબો માતા પિતાને મળી રહે એવા દૃષ્ટિકોણથી આજે આપણે વાત કરવાના છીએ. એટલે અલગ અલગ પ્રશ્નો જે માતા પિતા દ્વારા પૂછવામાં આવ્યા છે એના કેટલાક પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો માનનીય હિતાર્થીબેનને પહેલો પ્રશ્ન તો એ પૂછું ખાસ કરીને કે બાળ વિકાસના સૌથી અગત્યના વર્ષો કયા છે અને શા માટે? બાળ વિકાસમાં સૌથી અગત્યના વર્ષોમાં 0 થી 5 વર્ષ આવે છે. આમ તો 8 વર્ષ સુધીનું થાય, પણ સૌથી વધારે અગત્યતા 0 થી 3 અને 0 થી 5 એ વર્ષોની રહે છે. 0 થી 3 વર્ષમાં માતા પિતા અથવા ઘરના સભ્યો દ્વારા એ લોકોનું જે બિહેવિયર હોય, એમનું વલણ જે હોય છે એ બધું બાળકોના માનસમાં અંકિત થઈ જતું હોય છે. એટલે બાળકો સામે જે કંઈ કરો તો એ બાળક એનું અનુકરણ જલ્દી કરતું હોય છે. એટલે એ માતા પિતાએ ખૂબ જ સમજપૂર્વક એ બિહેવિયર એમનું કરવાનું હોય છે. દરેક ફેમિલી મેમ્બર્સનો જે વ્યવહાર હોય છે બાળક સાથે, એ વ્યવહારની અમિટ છાપ એમના મગજ ઉપર અંકિત થઈ જતી હોય છે. એટલે 0 થી 3 અને 0 થી 5 આ ખૂબ જ અગત્યના વર્ષો તરીકે ઓળખાય છે. અને બાળક આ ઉંમરમાં ખૂબ જ બધી વસ્તુઓ ગ્રહણ જલ્દી કરી લેતું હોય છે. એટલે આપણે એ ઉંમરમાં બાળકોને શું ગ્રહણ કરવા દેવું અને ન કરવા દેવું એની તકેદારી રાખીને આપણા બિહેવિયરને એમની સમક્ષ રજૂ કરવું પડતું હોય છે. જી હિતાર્થી મેમ, આપે વાત કરી એમ કે બાળકના જે વિકાસના વર્ષો છે એમાં જન્મથી લઈને 5 વર્ષ સુધી ના જે બાળકો છે એ વય ખૂબ અગત્યની છે બાળકના શીખવા માટે. અને આપે કહ્યું એમ કે બાળક અનુકરણથી ખૂબ જલ્દી શીખે છે અને એના કારણે આ પ્રક્રિયા છે, શીખવાની પ્રક્રિયા બાળકની ખૂબ ઝડપથી બનતી હોય છે. તો આ જે પ્રક્રિયા છે એની શીખવાની, આમાં જોવા જઈએ તો 3 વર્ષથી હવે NEP 2020 એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા બાદ 3 વર્ષનું થાય એટલે બાળકને આપણે શાળાએ મૂકવાની જોગવાઈ એમાં કરેલી છે. આ પહેલાં પણ સરકાર દ્વારા આંગણવાડીના માધ્યમથી બાળકોને રમતગમત અને શિક્ષણની પ્રક્રિયા તો ચાલતી જ હતી, પણ આ ઉપરાંત એવા કયા કયા સ્થળો છે જે બાળકના 5 વર્ષ સુધીના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપતા હોય? સૌથી પહેલાં તો બાળક સૌથી વધારે ઘરે રહેતું હોય છે. એટલે સૌથી પહેલું સ્થળ તો બાળકના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર ઘર કહેવાય છે. ઘરમાં જે બધી વસ્તુઓ થતી હોય છે એનું ગ્રહણ એ જલ્દી કરી લે છે અને એ પ્રમાણે એના ઘરમાં જે વસ્તુઓ થતી હોય છે એ જ વસ્તુઓ લઈને બાળક સ્કૂલે જાય છે. એટલે જ્યારે એને સ્કૂલમાં મૂકવામાં આવે છે ત્યારે એના બિહેવિયર પરથી સ્કૂલમાં પણ
ખબર પડે છે કે એના ઘરનું વાતાવરણ કેવું છે. એટલે સૌથી મહત્ત્વનું તો ઘર જ કહેવાય છે. પછી એ શાળામાં જાય એટલે ત્યાં પણ બધી વસ્તુઓ શીખે છે અને ત્યાં પણ બધાને મળતું થાય છે. ત્યાંના ટીચર્સ હોય, એના કલીગ્સ એટલે એની સાથે ભણનારા એના મિત્રો હોય છે, ક્લાસમેટ હોય છે, એ બધાની અસર પણ એના ઉપર થાય છે. એટલે બીજું સ્થળ આવે છે શાળા. ત્યાર પછી મોટી સ્કૂલમાં જાય એટલે હાયર સેકન્ડરી એ બધી સ્કૂલમાં પણ એના બિહેવિયર અને બીજા મિત્રોની અસરથી એ આગળ શીખતું જાય છે. ત્યારબાદ કોલેજ કાળ આવે છે અને એ કોલેજમાં પણ એના મિત્ર વર્તુળ કેવું હોય છે અને કેવું છે એના ઉપર એને આખા ભવિષ્યનો આધાર રચાઈ જાય છે. એટલે સૌથી વધારે અગત્યનું ઘર, ત્યાર પછી શાળા, પછી હાયર સેકન્ડરી સ્કૂલ, પછી કોલેજ અને બીજું અગત્યનું એક જે સમાજ, જેમાં જ બાળકનો ઉછેર થાય છે, એની આજુબાજુમાં રહેતા સમાજની અસર અને એ સમાજમાંથી મળતું શિક્ષણ પણ એના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એ સમાજ પણ અભિન્ન અંગ કહેવાય છે બાળકના વિકાસ માટે. આમ ઘર, શાળા, કોલેજ અને સમાજ આ બધી જ જગ્યાએ બાળકનું વિકાસ મહત્ત્વનો ફાળો ભજવે, બાળકના વિકાસમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. જી હિતાર્થી મેમ, આપ તો જાણો જ છો, પણ હું મારા દર્શક મિત્રોને જણાવવા માંગુ, વાલી મિત્રોને જણાવવા માંગુ કે જે હિતાર્થીબેને વાત કરી એમાં આ વાત કરી એમણે ઘરથી લઈને કોલેજના કાર્યકાળ સુધીની વાત કરી અને એમાં અલગ અલગ સંસ્થાઓનો, અલગ અલગ સ્થળોનો બાળકના વિકાસમાં કેટલો મહત્ત્વનો ફાળો હોય છે. અને દર્શક મિત્રોને હું જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે, એવી સંસ્થા છે જે ગર્ભ સંસ્કારથી લઈ અને બાળકના સર્વાંગીણ વિકાસ માટે કાર્ય કરે છે. ગર્ભ સંસ્કાર એટલે ગર્ભમાં જ બાળકના વિકાસની માટે કામ કરતી આ યુનિવર્સિટી છે. ત્યાર પછી ટોડલર એજ્યુકેશન એટલે કે 3 વર્ષ સુધીના બાળકના વિકાસ માટે પણ આ યુનિવર્સિટી અથાગ પ્રયત્નો કરી રહી છે. આમ કરતાં કરતાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનું જે કાર્યક્ષેત્ર છે, આપે જેમ કહ્યું એમ કે 18 વર્ષ સુધીના બાળકો છે એનું જે સર્વાંગીણ વિકાસનું કાર્ય છે એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સિરે છે. એટલે એ દિશામાં અમે લોકો કાર્ય કરી રહ્યા છે. આપ તો જાણો જ છો, પણ હું મારા દર્શક મિત્રોને જણાવવા ઈચ્છતી હતી. આ ઉપરાંત આપણે જ્યારે વાત કરીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈને બાળકની જે ગ્રોથ હોય છે, બાળકનો જે વૃદ્ધિ હોય છે, એની સાથે સાથે એનો જે વિકાસ થતો હોય છે, તો એનો સર્વાંગીણ વિકાસ એક બહુ સામાન્ય પરિકલ્પના આજકાલ સમાજમાં થઈ ગઈ છે. અને આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ જોયું તો સર્વાંગીણ વિકાસ પર બહુ જ ભાર આપવામાં આવ્યો છે કે સ્વસ્થ બને, એનો સ્વસ્થ રીતે વિકાસ થાય, એના માટે શું કરવું જોઈએ? બાળકનો શારીરિક અને માનસિક બંને વિકાસ ખૂબ જ અગત્યના છે અને એ ઘરથી લઈને કોલેજ કાળ સુધી, જેમ આપણે જોયું આગળના ક્વેશ્ચનમાં કે એનો બધો જ વિકાસ એ આ જગ્યાઓ પર થાય છે. તો માનસિક અને શારીરિક વિકાસ પણ જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકના ઘડતર માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વની ભાગ બની જાય છે અને બાળકને શિક્ષણ અને કેળવણી બંને સારી રીતે મળી રહે એ જોવાની જવાબદારી સર્વની આવે છે. બાળકના સર્વાંગીણ વિકાસની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક રીતે એવું થાય કે આપણને સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું છે કે દરેક બાળકની અંદર ઘણી બધી શક્તિઓ રહેલી છે. તો આ જે આંતરિક શક્તિઓ છે, નૈસર્ગિક શક્તિઓ છે, એને કોણ ઓળખી શકે અને કેવી રીતે ઓળખી શકાય? નૈસર્ગિક શક્તિ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તો સૌથી પહેલાં તો એ ઘરમાં જ હોય છે. એટલે એની નૈસર્ગિક શક્તિઓ, આંતરિક શક્તિઓને સૌથી પહેલાં તો ઘરમાં રહેતા સભ્યો જેમ કે માતા પિતા, દાદા દાદી, એ કાકા કાકી, એ બધા જે રહેતા હોય છે સાથે, એ સૌથી પહેલાં ઓળખી શકે છે અને સૌથી પહેલાં તો માતા ઓળખી શકે છે એને. ત્યારબાદ પિતા ઓળખી શકે છે અને પછી બીજા બધા ફેમિલી મેમ્બર્સ એને ઓળખી શકે છે. ત્યાર પછી દાદા દાદી આવ્યા, ત્યાર પછી એ લોકો બધા તેના રસ અને રુચિ વિશે સતર્ક રહીને તેનો કાળજીપૂર્વક જતન કરતા હોય છે. તો ઘર એ સૌથી પહેલું જગ્યા કે જ્યાં એને માતા પિતા અને દાદા દાદી તેમજ બધા તેને ઓળખી શકે
છે. આમ બાળકમાં છુપાયેલી શક્તિઓને, નૈસર્ગિક અને આંતરિક શક્તિઓને ઓળખવા માટેની સૌથી સારી જગ્યા એટલે કે ઘર છે. એમાં એના માતા પિતા અને પછી દાદા દાદી આવે છે. જી, આપણે કહ્યું જ છે, આપણા શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે માતા છે પ્રથમો ગુરુ છે અને પરિવાર છે એ બાળકના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. સાથે સાથે જેમ બાળક મોટું થતું જાય ત્યારે શિક્ષક પણ એની અંદર મહત્ત્વની ભૂમિકા અદા કરતું હોય છે. તો આમ જોવા જઈએ તો ધીરે ધીરે બાળક જેમ જેમ ખીલતું જાય છે તેમ તેમ એની નૈસર્ગિક શક્તિઓ આપણને પરિવારના મારફતે અને શિક્ષકોના મારફતે આપણને જોવા મળતી હોય છે. તો એક માતા છે જે અમારા ત્યાં વર્ગમાં આવે છે એ પૂછવા માંગે છે કે અત્યારે આમ જોવા જઈએ તો મોદી સાહેબ પણ એવું કહે છે કે ભારતને સ્વચ્છ બનાવીએ, ગાંધીજીએ પણ સ્વચ્છ બનાવવાની વાત કરી હતી. અત્યારના જે બાળકો છે એ વસ્તુઓને જ્યાં ત્યાં મૂકી દેવું, વ્યવસ્થિત વસ્તુઓને વ્યવસ્થિત ન મૂકવી, આવું બધું બાળકોમાં ઘણું જોવા મળે છે. તો બાળકોમાં સ્વચ્છતા કેવી રીતે કેળવી શકાય તેવો એમનો પ્રશ્ન હતો. બાળકને આ વસ્તુ શીખવાડતા પહેલાં દરેક માતા પિતા પણ આ વસ્તુનો અમલ કરે એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તેમના ઘરમાં રહેલા જેટલા મેમ્બર્સ હોય એ બધાએ પણ આનું અનુકરણ કરવું પડે તો જ બાળક શીખે છે. કારણ કે સૌથી પહેલાં તો એ ઘરમાંથી જ બધું શીખતું હોય છે. તો ઘરમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ અથવા એવું જ ચીલો પાડેલો હોવો જોઈએ કે દરેક જણ જે વસ્તુ જ્યાંથી લે ત્યાં મૂકવાની ટેવ પાડેલી હોવી જોઈએ. જો ઘરના દરેક સભ્ય આ વસ્તુ કરશે તો બાળક ઓટોમેટિક એમનું અનુકરણ કરશે અને એ પણ પોતાની વસ્તુઓ પોતાની જગ્યા પર મૂકશે. ઘણીવાર બાળકને કરવું નથી હોતું તો આપણા ઘરમાં એ અનુસરણ બધા કરતા હોય એ રૂલ્સને ફોલો, છતાં પણ ઘણીવાર બાળક એવું કરે છે. તો એમાં બાળકને થોડો કંટાળો આવતો હોય છે કે રોજે મારે જ આ બધું કામ કરવાનું, મારું કામ મારે જ બધું કરવાનું, એવા વિચારો એના મનમાં ઘણીવાર ચાલતા થાય છે. ત્યારે એ એવું કહેતું હોય છે કે મમ્મી આજે હું નહીં મૂકું, આજે મને બહુ કંટાળો આવે છે. ત્યારે માતા એને એવો દાખલો બેસાડી શકે કે બેટા રોજે મને પણ રસોઈ કરવાનો કંટાળો આવે છે, રોજે મને કપડાં ઘડી કરવાનો પણ કંટાળો આવે છે, તો હું કાલથી રસોઈ ના બનાવું તો ચાલશે? તો પછી તમે જમશો ક્યાં? બધા ભૂખ્યા રહેશો? આવી રીતે કોઈક વાર એમને એક્ઝામ્પલ આપીને પણ સમજાવી શકાય. અને કોઈક વખત બાળક આનાકાની કરે તો એને એવું કહીને કહેવું જોઈએ બાળકને કે આજનો દિવસ અમે કરી લઈશું પણ રોજે તો તારું કામ તારી જાતે જ કરવું પડશે. આવી રીતે કહીને પણ એને સમજાવી શકાય છે. પછી દરેક મા બાપે અથવા ઘરના રહેલા મેમ્બર્સે એને સ્વચ્છતાના પાઠ શીખવવા માટે એની સાથે એના માતા પિતા અથવા દાદા દાદી કોઈ પણ જે હોય ઘરમાં એ લોકો એની સાથે સવારે ઉઠીને બ્રશ કરવું, એને નહાવાનું, એની સાથે નહાવા જવાનું, એની સાથે એને ટોયલેટ ટ્રેનિંગ આપવા માટેનો ટ્રાય કરવાનો. તો એ બધી જ વસ્તુ જો મા બાપ એની સાથે સાથે કરે તો એને એવું બેસી જાય છે કે આ બધી જ વસ્તુ મારે પણ મારી જાતે જ કરવાની થશે. એને નાહીને બહાર નીકળ્યા પછી જે શરીર લૂછે તો એનો ટોવેલ એના માતા પિતા એની સાથે અનુકરણ કરીને બતાવવું જ જોઈએ કે આપણે નહીં લીધું, શરીર લૂછી લીધું તો આપણો ટુવાલ એને બહાર જે જગ્યાએ સૂકવતા હોય ત્યાં સૂકવવાનો. આવી રીતે એને એક્ઝામ્પલ બેસાડવું પડશે અને એની સાથે થોડા દિવસ આ પ્રક્રિયા કરવી પડશે. જો એ પ્રક્રિયા આપણે કરીશું તો બાળકના મગજમાં એ વસ્તુ જલ્દી ઉતરી જશે અને ઘરના દરેક મેમ્બર આ વસ્તુને ફોલો કરશે તો બાળક ચોક્કસપણે સ્વચ્છતાના પાઠ જલ્દી શીખી જશે. ટોયલેટ ટ્રેનિંગ આપવા માટેની જવાબદારી માતાની ખૂબ જ અનિવાર્ય બની જાય છે કારણ કે એ જ એને સારી રીતે આ ટ્રેનિંગ આપી શકતી હોય છે. તો એની ટ્રેનિંગ આપવી પણ માતાની જવાબદારીમાં આવે છે. તો એને માતાએ પણ કુનેહપૂર્વક એને એ બધી વસ્તુ સમજાવવી પડે અને એ બાળક ચોક્કસપણે સમજી જાય છે અને આ રીતે એ સ્વચ્છતાના પાઠ શીખતું હોય છે. માતાએ લાંબા નખ રાખેલા હોય, ઘરના બીજા મેમ્બર્સે લાંબા નખ રાખેલા હોય અને પછી આપણે બાળકને એવું કહીએ કે બેટા હવે
આજે અઠવાડિયું પૂરું થયું, આજે રવિવાર છે, તો તારા નખ પણ કાપવા પડશે, તારા નખ કાપવાના છે. તો બાળક તરત જ સામે જવાબ આપશે, મમ્મી તમારા નખ તો મોટા છે, ફિયા તમારા નખ તો મોટા છે, તો તમે પણ કાપો. એટલે જ્યારે બાળકનો આ 0 થી 5 વર્ષનો ગાળો ચાલતો હોય ત્યારે દરેક મમ્મીઓએ આ ધ્યાન રાખવું પડે કે તમે બાળકને જે શીખવાડવા જઈ રહ્યા હોય એનો અમલ તમારે જ સૌથી પહેલો કરવો પડશે. જ્યારે હું એક એક્ઝામ્પલ આપું મારું જ તમને, હું પહેલાં લાંબા નખ જ રાખતી હતી મેરેજ થયા ત્યાં સુધી. પછી મારે ઘરે દીકરીનો જન્મ થયો ત્યારથી મારો એ જે શોખ હતો લાંબા નખ રાખવાનો એ શોખ મેં પૂરો કરી દીધો અને ત્યારથી જે દર અઠવાડિયે એના કાપું નખ અને મારા પણ કાપું, ત્યારથી આજ દિન સુધી મેં ક્યારેય નખ વધાર્યા નથી. તો આવું સેક્રિફાઈસ માતાએ ઘણી બધી વસ્તુઓમાં કરવું પડે છે અને એ કરીશું તો જ બાળક ઉપર આપણો દાખલો બેસે અને એ આગળ, કે આપણે એવું ઈચ્છતા હોઈએ કે સ્વચ્છતાના પાઠ શીખે તો એ આ રીતે જ શીખશે. આપણે માતા જો રોજ જે ટોયલેટ ક્લીન કરતી હશે તો એને નાનપણથી એવી આદત પડી જશે અથવા એના મગજમાં એ ફિટ થઈ જશે કે ટોયલેટ આપણે રોજ જ સાફ કરવું પડે. આવી રીતે દરેક વસ્તુને એમને સાથે રાખીને જો કરીશું તો એમના મગજમાં એ છાપ અમિત છપાઈ જશે અને વર્ષોના વર્ષો સુધી એમને યાદ રહેશે. જી, હું આપની વાતથી બિલકુલ સહમત છું કે જ્યારે બાળકની સાથે કામ કરતા હોઈએ ત્યારે એમની સાથે વાત કરવા કરતાં એમને કરીને બતાવીએ છીએ ત્યારે એ સીધા એ વાતને એક્સેપ્ટ કરતા હોય છે, એની સ્વીકૃતિ આપણને મળતી હોય છે. અત્યારનો જે ટ્રેન્ડ જોઈએ વિદ્યાર્થીબેન, તો જોઈએ છે કે જે બાળકો છે અથવા તો માતા પિતા છે એ બાળકોને લગભગ 2 થી 2.5 વર્ષે સ્કૂલે ભણવા મોકલી દેતા હોય છે અને દરેક માતા પિતાનું એ સપનું હોય છે કે મારું બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એ સારા માર્ક્સ લાવે, સારા ટકા લાવે તો જ એ હોશિયાર કહેવાય. તો હોશિયારની આ જે વ્યાખ્યા છે એમાં થોડુંક મારે પૂછવું છે આપને કે આ કોગ્નિટિવ ડેવલપમેન્ટને બાદ કરતાં રમતગમત છે એ બાળકોના વિકાસ માટે કેટલું જરૂરી છે? બહુ સારો સવાલ છે. જે અત્યારે હવે થોડોક ટ્રેન્ડ એવો આવ્યો છે કે બાળકો માટે રમતગમતનું મહત્ત્વ માતા પિતાને પણ સમજાયું છે. વચ્ચેનો સમય એવો આવ્યો કે જેમાં બાળકોને ફક્ત ને ફક્ત પર્સન્ટેજ ઓરિએન્ટેડ એટલે ટકાવારીના એમાં ગોઠવી દીધા એવા માહોલમાં કે બાળકો જાણે રમવાનું જ ભૂલી ગયા. પરંતુ NEP 2020માં આવ્યું નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કે બાળકના સર્વાંગી વિકાસ માટે જેટલું ગીત, વાર્તા અને એક્ટિવિટી બેઝ લર્નિંગ જરૂરી છે એટલું જ એમના માટે, એમના શારીરિક વિકાસ માટે અને માનસિક વિકાસ માટે રમતગમત પણ જરૂરી છે. એ આવ્યા પછી ઘણી બધી સ્કૂલોમાં પણ એનું ઇમ્પોર્ટન્સ સમજાયું અને એના માટે થઈને સારા પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા અને બાળકોના માટે PT શિક્ષક રાખવામાં આવ્યા, રમતગમત માટેના કોચ રાખવામાં આવ્યા અને બાળકોને સારી સગવડ પણ મળવા માંડી રમતગમતમાં આગળ જવા માટેનું. તો એ એક બહુ સારું પગલું ભરવામાં આવ્યું છે અને સ્કૂલમાં પણ રમતગમતનું ઇમ્પોર્ટન્સ સમજાય. હવે સમજવાની જરૂર મા બાપે છે. થોડા ઘણા અમુક પર્સન્ટેજ મા બાપો સમજતા થયા છે કે રમતગમત ખૂબ જ જરૂરી છે. કારણ કે રમતગમતથી ફક્ત શારીરિક જ વિકાસ થાય છે એવું નથી, સાથે સાથે એ લોકોનો માનસિક વિકાસ પણ થાય છે. કારણ કે જ્યારે રમત રમે છે ત્યારે ફિઝિકલી તો એ એક્ટિવ થતું જ હોય છે પણ એની સાથે સાથે એનું બ્રેઇન પણ એટલું જ કામ કરતું જતું હોય છે અને એના લીધે એનો માનસિક વિકાસ પણ ઝડપથી થવા માંડે છે. એટલે સ્કૂલમાં કમ્પલસરી પ્લેગ્રાઉન્ડ હોવું જોઈએ, હું એવું માનું છું. અને કમ્પલસરી એ લોકોને અમુક જે 3-4 રમતો સ્કૂલવાળા રમાડતા હોય તો એના કોચ પર્ટિક્યુલર રાખવા જોઈએ જેનાથી બાળકને ખૂબ જ સારી રીતે એ રમત આગળ સુધી રમી શકે અને તો જ આપણને ઓલિમ્પિકને એના માટે સારા પ્લેયરો મળશે. અને જો એટલે તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ખેલ મહાકુંભ જેવી દરેક સ્કૂલમાં પ્રવૃત્તિ આપી અને વર્ષમાં એક વાર ખેલ મહાકુંભ જેવી પ્રતિયોગિતાઓ રાખવામાં આવે છે જે ખૂબ જ આવકારદાયક પગલું ગણાય છે. કારણ કે એનાથી
છોકરા છોકરીઓનો જે ભેદ હતો કે છોકરાઓ જ રમી શકે, છોકરીઓ આવું રમત ના રમી શકે, એ ભેદ એક તો નીકળી ગયો કે છોકરીઓ પણ બધી જ રમત રમી શકે અને છોકરાઓ પણ બધી જ રમત રમી શકે. તો આ વસ્તુ પણ એક ક્લિયર થઈ ગઈ એ લોકોને. અને છોકરીઓ પણ ખૂબ જ આગળ રમતગમતમાં આગળ જતી જાય છે, જેવી કે બેડમિન્ટન છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે, એ બધીમાં પણ વિમેન્સની ટીમ પણ ખૂબ જ આગળ કામ કરી રહી છે અને સારું રમી રહી છે. તો આ થઈ રમતગમતની વાત. હવે રમતગમત રમતા બાળકોનો જે વિકાસ થયેલો હોય છે એ ઓછી રમત રમતા કે નહીં રમત રમતા બાળકો કરતાં ખૂબ જ વધારે આગળ છે એનો. બાળકોને આઉટડોર ગેમ રમવાથી એમનો ફિઝિકલ ડેવલપમેન્ટ એટલે કે શારીરિક વિકાસ તો પુષ્કળ થાય છે, સાથે સાથે માનસિક વિકાસ પણ થાય છે. એવી રીતે ઇન્ડોર ગેમ્સ રમવાથી પણ બાળકોનો માનસિક વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે, જેવી કે ચેસ, લૂડો, સાપ સીડી, એ બધું રમવાથી એ લોકોનું મેન્ટલ એબિલિટી પણ વધે છે અને રમતા રમતા બાળકો ઘણું જ બધું શીખી જતા હોય છે. નાના બાળકો સાપ સીડી રમે તો એ લોકોને નંબર્સ જે હોય છે 1 to 100ના, 1થી 100ના એ લોકોને અંક પણ યાદ રહી જાય છે. પછી તમે જો કોઈની સાથે ખરાબ કરો તો તમારે એનું ફળ ભોગવવું પડે, જેમ કે સાપ કરડે તો તમારે નીચે આવવું પડે છે. આ એક સાપ સીડીની વાત થઈ. અને તમે સારું કામ કરો છો તો તમને ઉપર ચડવા આગળ પણ તમે વધી શકો છો. આ કન્સેપ્ટ એ લોકોને સાપ સીડીની રમતથી ક્લિયર થાય છે. તો આવી રીતે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ બંનેનું મહત્ત્વ ખૂબ જ છે અને એ મહત્ત્વને વધારે આપીને શાળાઓમાં અને મા બાપે રમતગમત માટે દરેક બાળકને પ્રોત્સાહિત કરવું જ પડશે અને તો જ આપણને સારા ખેલાડીઓ મળશે. અને દેશ વિદેશમાં અત્યારે તો આપણા ઘણા બધા નામ કમાયા છે આપણે, તો એનાથી પણ વધારે નામ કમાઈએ તો જ એ આપણું સપનું પૂરું થઈ શકશે. જી, આપની વાત સાથે આપે ખેલ મહાકુંભની વાત કરી અને રમતગમતની વાત કરી, તો હું અહીંયા દર્શક મિત્રોને જણાવું કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા પણ અંડર-11 કરીને એક સ્પર્ધાનું દર વર્ષે આયોજન થાય છે અને અંડર-11ની અંદર ઘણી બધી રમતો બાળકો રમવા માટે આવતા હોય છે. તો રમતગમત દ્વારા બાળકના વિકાસ માટેનો એક પ્રયાસ, આ નાનકડો પ્રયાસ છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો. એટલે દરેક મા બાપે બાળકને 1-2 કલાક તો રમવા જ દેવું જોઈએ. જી, એમાં એમાં 0 એટલે 3 થી 5 વર્ષના બાળકોને તો ખૂબ જ જરૂરી છે. તો આજે આપ પધાર્યા અને ઘણા બધા અમારા જે વર્ગોમાં લાભાર્થી માતાઓ આવે છે એમના ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે, એમને સતાવતા હોય છે, એવા બધા તમામ પ્રશ્નોનું આપે સમાધાન આપ્યું, નિરાકરણ આપ્યું, એ બદલ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.